તેમાં બધા મસાલા નખાઈ જઈશ અને મીઠું પણ નખાઈ ગયું છે, બધું જ નખાઈ ગયું. તો આપણે હવે નાખી દઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા કેમ છો? તો ચાલે સાંજની રસોઈ બનાવવા. આજે દાળ ભાત અને દૂધીનું શાક બનાવવાનું છે, દૂધી બટેટાનું શાક. ચાલો કેવી રીતે બનાવીએ છીએ દૂધીનું શાક. તો આજે આપણે બનાવવાનું છે દૂધી બટાકાનું શાક. તો અહીંયા મેં એક નાની એવી દૂધી લઈ લીધી છે. તો પહેલાં એને સોલી નાખીએ સાલની બરાબર. તો અહીંયા મેં સોલાઈ ગઈ. હવે એને આપણે દૂધીને કાપી નાખીએ, નકર બ્લેક થઈ જાય. અને પાણીમાં નાખી દઈએ. તો આપણે જેટલા નાના નાના પીસ રાખવાના હોય તેટલા કાપી લીધા. તો આવી રીતે બધી દૂધીને આપણે નાના નાના પીસ કરી નાખીએ, જેટલા આપણે રાખવા હોય તેટલા. અને પછી બટાકા પણ તે જ સાઈઝના કાપી લઈશું. તો અહીંયા બટેટાને પણ સોલી નાખ્યું અને નાના નાના પીસ બટેટાના કરી લીધા. જેટલા દૂધીના પીસ છે તેટલા. તો આમાં એક દૂધી નાખી, એક દૂધી અને 2 બટાકાનું આપણે શાક બનાવવાનું છે આજે. ધ્યાન છે શું કરો? મારી પાસે કેરી છે, તો આપણે દૂધી બટેટામાં થોડી કેરી પણ નાખી દઈએ, એટલે ખાટો મીઠો ખાટો ટેસ્ટ સારો લાગે દૂધીના શાકમાં. તો અહીંયા મેં મીઠી કેરી છે, તો અહીં થોડી કેરી મોરી નાખી. તો અહીંયા આપણે દૂધી ને બટાકું બધું રેડી થઈ ગયું છે. તો તેમાં મીઠો લીમડો, ટમેટા અને બધું સાથે મોરી નાખ્યું છે. ને એમાં થોડી કેરી પણ નાખી છે. તો આજના આપણે દૂધી બટેટાનું શાક વઘારી નાખીએ. તો મેં તપેલું લઈ લીધું છે, ગરમ કરવા મૂકી દીધું અને તેલ નાખી દઈએ પહેલાં. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ કરે એટલે આપણે તેમાં જે રાઈ જીરુંથી વઘારવાનું હોય તેનાથી વઘારી નાખીએ. કેરી ખાવા આપી હતી, તો એમ કહે કે કેરી નાહી ગઈ. કા કેરી નાહી ગઈ? મોન્સ્ટર લઈ ગયો કે પછી પેટમાં નાહી ગઈ? મોન્સ્ટર લઈ ગયો. ઓ મોન્સ્ટર લઈ ગયું. તો આપણે ઘરે મોન્સ્ટર છે? ઓ બાપા, તો ચાલો પકડીને એને બિનમાં નાખી દે મોન્સ્ટરને. તો સારું અહીંથી જાઓ. મમ્મી અહીંયા આપણે આજે શાક વઘાર કેરી ખાવા આપી હતી, તો ધ્યાન ચીમ કહે છે કે મોન્સ્ટર લઈ ગયું છે. તમારે ઘરે મોન્સ્ટર છે ભાઈ. તો આપણું તેલ ગરમ થઈ ગયું, તો મેં એમાં રાઈ જીરું નાખી દીધું. અહીંયા રાઈ નાખી દીધી અને હવે થોડુંક જીરું નાખી દઈએ. તો રાઈ જીરું બળવા દઈએ. તો અહીંયા રાઈ જીરું બળી ગયું છે. તો પહેલાં આપણે મીઠો લીમડો નાખી દઈએ. ઢાંકી દીધું. આમાં મીઠો લીમડો ને બધું નખાઈ ગયું છે. તો આ વઘારી નાખીએ દૂધીનું શાક. કેમ છે ને ઘર?
આમાં બધા મસાલા નખાઈ જઈશ અને મીઠું પણ નખાઈ ગયું છે, બધું જ નખાઈ ગયું. તો આપણે નાખી દઈએ. તો આપણે એકવાર મિક્સ કરી નાખીએ દૂધી બટાટાનું શાક. મિક્સ કરી નાખ્યું છે. તો આપણે ડાયરી વઘારવાની છે. તો અહીંયા લીલો લીમડો, મીઠો લીમડો અને મરચાં બે મોરી નાખ્યા છે. તો થોડું કાયદું પણ આ વસ્તુ શીખાડીએ. ડાયર પણ રેડી થઈ. તો અહીંયા ડાયર પણ રેડી થઈ ગઈ. તો આપણે ચેક કરી લઈએ ડાયરની. તો ડાયર મિક્સ કરી નાખીએ. તો આપણે ડાયરી વઘારવાની છે. તેમાં પહેલાં પાણી નાખી દઈએ. ડાયરમાં આપણે પહેલાં મીઠું નાખી દઈએ. થોડી ડાળ જાડી લાગે તો થોડુંક પાણી વધારે નાખી દઈશું. તો અહીંયા ડાળમાં થોડીક હળદર નાખી દીધી. અહીંયા થોડીક હળદરની ગોટી વળી ગઈ હતી, તમે ગોળી વળી ગઈ હતી એટલે તેને પણ મસ્ત હળદરનો કલર આવી ગયો. અહીંયા વઘારવાની ડાયર આપણે દૂધીનું શાકને પણ 5-5 મિનિટે ચેક કરતા જઈએ. થોડો ટાઈમ લાગીએ તેને બનતા. તો હવે આપણે દૂધીના શાકમાં પણ પાણી નાખી દઈએ ગેસ ફાસ્ટ કરીને. તો અહીંયા મેં પાણી નાખી દીધું છે. તો બધો મસાલો પાણીમાં મિક્સ કરી દીધો અને આપણે તેને બફાવા દઈએ ઢાંકીને. અહીંયા ડાયર વઘારવા માટે તેલ લઈ લઈએ. તો અહીંયા એકદમ તેલ ગરમ થઈ ગયું છે. તો આપણી રાઈ પણ ફૂટી ગઈ. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને નાખી દઈએ આપણે બધું. તો બધાનો વઘાર કરી નાખ્યો. પાછું થોડી ગેસ ઓન કરી દઈએ. આપણે બધાને મિક્સ કરી થોડીક વાર શેક. તો મિલાવ્યા હતા શોપિંગમાંથી બોર ઇન્ડિયાના. તો આ ઇન્ડિયાનો બોર મસ્ત છે, એકદમ ફ્રેશ છે. જાણે કે હમણાં બોડીવેથી બોર તોડી લેવા હોય તેવા. તો
તો ચાલો બોરની ધોઈ નાખીએ બધા ખાઈ લઈએ. હવે જમી લીધું તો હવે કંઈ ફ્રૂટ ખાવાનું હોય તો બોર લીધા. આપણા બોર ધોવાઈ ગયા. હાલો તો હવે ધ્યાન છે બધાને બોર આપી દઈએ.